વડોદરાના ખાસવાડી વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્રીયન દસપિંડના નવીનીકરણ માટે વર્ષોથી ચાલી રહેલી સમાજની લડતને આખરે સફળતા મળી છે। આ સુખદ નિવારણ અંગે માહિતી આપવા મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના પ્રમુખ વિજય જાદવ, કિશોર કિસારકર સહિત મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દસપિંડના નવીનીકરણ માટે લાંબા સમયથી કરવામાં આવી રહેલી રજૂઆતો અને પ્રયત્નોને હવે સફળતા મળી છે। આ નિર્ણયથી સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે। આ પ્રસંગે તેમણે દસપિંડના નવીનીકરણની કામગીરીને મંજૂરી અને સહયોગ આપવા બદલ સ્થાનિક સાંસદ, પાલિકાના મ્યુનિસિપલ કમિશનર સહિત સંબંધિત તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે દસપિંડના નવીનીકરણનું કામ સમયસર પૂર્ણ થશે, જેથી સમાજને વધુ સારી ધાર્મિક અને સામાજિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકશે। આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખવાનું મુખ્યત્વે કારણ કે મહારાષ્ટ્રીયન સમાજની જે દસપિંડની જે વિધિની નવીનીકરણની જે કામગીરી હતી, એ કામગીરી માટે વડોદરા શહેરના અનેકો સમાજના મુખ્ય આગેવાનો વતી અમે એક મુહિમ શરૂ કરી હતી અને મુહિમ થકી આજે ઘણા એવા અમે આંદોલનો કર્યા, આવેદનપત્ર પણ આપ્યા અને જે પ્રમાણે થોડા દિવસો પહેલાં આપણે વડોદરા શહેરના નવનિયુક્ત સાંસદશ્રીને જ્યારે અમે આવેદન કર્યું, એમના ઓફિસે જઈને મુલાકાત કરી એટલે તાત્કાલિક ધોરણે એમને ગંભીરતા લીધી અને જે તે સમયે બપોરના સમયે એમને સ્થળ પર મુલાકાત લીધી અને સંકલન કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ એમને સ્થળ પર બોલાવી લીધા અને CSR ફંડ માટે જે પણ એમને ઇસ્યુઝ હતા, જે તે લાગતા વળતા કંપનીઓના અધિકારીઓ સાથે એમને પણ સંકલન કરી સ્થળ પર જ વાતો કરી અને આ જે કામગીરી છે એ કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી એમને કમિશનર સાહેબને પણ વાત કરી અને એના પછી 2-3 દિવસ પછી વડોદરા શહેરના માનનીય કમિશનર સાહેબે પણ પ્રેસ કોન્ફરન્સની અંદર આ જે કામગીરીને હાથમાં લીધી છે। એટલે મહારાષ્ટ્રીયન સમાજની જે લાગણીની જે માંગણી હતી એ પરિપૂર્ણ થવા જઈ રહી છે। એના માટેની આજે અમારે પ્રેસ કોન્ફરન્સ હતી કે જે પ્રેસ કોન્ફરન્સની અંદર વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે ખાસ કરીને અમે જે અભિવાદન કરવા માંગીએ છીએ કે વડોદરા શહેરનું મીડિયા મિત્ર કે 2023થી અમે આ મુહિમ શરૂ કરી અને જ્યારથી આ મીડિયા મિત્રો એમને ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે, સિંહનો ફાળો છે, એટલે એમનું પણ એક અભિવાદન થાય। અભિવાદનના ભાગરૂપે આજની પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે અને એમનું અભિવાદન પણ કરવામાં આવશે। ફરી એકવાર આજના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના સૌ મારા માતા બહેનો અને વડીલો અને યુવાઓને એક વાત તો કહેવા માંગીશ કે સંપ ત્યાં જંપ। આજે અમે જો સાથે રહીશું તો ઘણા બધા અમારા કામો થશે ને આવનારા સમયની અંદર અત્યારે જે દસપિંડની જે વિધિ છે એ વિધિની કામગીરી પરિપૂર્ણ થવા જઈ રહી છે। સાથે સાથે એક અમારું મોટો અત્યારે સંકલ્પ રહેશે કે વીર રેલવે સ્ટેશન માટે સ્ટોપેજ માટેની અમારી જે માંગ છે એ માંગ માટે અમે અત્યારે આજની મિટિંગ પત્યા પછી અમે સંકલન કરીને એ મુહિમ પણ અમે શરૂ કરીશું। એટલે સમાજ માટે સમાજ હિતના જે પણ કાર્યો છે એ કાર્યો અમે કરતા રહીશું। ઠીક છે, લોકો બોલતા રહેશે, કોઈને કોઈ 5 આંગળીઓ તો સરખી ના હોય, કોણ શું વિચાર કરે છે શું નહીં એનાથી અમારે કંઈક લેવા દેવા નથી, પણ જ્યારે સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય તો અમારી જવાબદારી બને છે ને જવાબદારીના ભાગરૂપે આ અમારી જે સેવા છે એ અવિરત ચાલુ રહેશે। ધન્યવાદ।